નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસી વિવાહ યોજાયો। આજથી શુભ પ્રસંગોનો પ્રારંભ। તુલસી માતાના યજમાન મોહનભાઈ અગ્રવાલના પરિવાર દ્વારા શાલિગ્રામ ભગવાનની બરાતનું સ્વાગત, વિવાહ અને ગંગાજલ કલશ યાત્રા તેમજ પ્રસંગ પૂર્ણ થતાં પ્રસાદીનું આયોજન કરાયું। તારીખ 12/11/2024 મંગળવાર એટલે કે દેવ ઉઠી એકાદશીનો શુભ દિવસ। આજથી ચાતુર્માસ પૂર્ણ થતાં હવે નગરમાં હિન્દુ પરિવારોમાં શુભ પ્રસંગો યોજવાની શરૂઆત થશે। આજના શુભ દિવસે તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનનો વિવાહ પ્રતિવર્ષ હિન્દુ પરંપરાના ઉત્સવની શરૂઆત રૂપે યોજાય છે। તુલસી વિવાહ નગરમાં દરેક હિન્દુ પરિવારોમાં તેમજ નગરના દરેક મંદિરોમાં યોજાતો હોય છે। નગરના ગીતા મંદિરમાં પ્રતિવર્ષ તુલસી વિવાહ ધૂમધામથી યોજાતો હોય છે અને નગરના લોકો આ શુભ પ્રસંગે જોડાઈ પૂજા કરવાનો લાવો લે છે। જાલોદ નગરમાં 13/11/2024ના રોજ ગીતા મંદિર દ્વારા કરવામાં આવેલ આયોજનમાં તુલસી માતાના યજમાન મોહનભાઈ અગ્રવાલ ત્યાં તુલસી વિવાહની તૈયારી રૂપે મંગલ ગીતો ગાય તેમજ સામાજિક રીતે આમંત્રણ આપી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી। શાલિગ્રામ ભગવાનની બરાત નગરના ગીતા મંદિરેથી ડીજેના તાલે ભજનોની રમઝટ સાથે કાઢવામાં આવી હતી। શાલિગ્રામ ભગવાનની બરાતમાં નગરના લોકો તેમજ અગ્રવાલ સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાયેલ હતા। પારંપરિક રીતિ રિવાજ મુજબ બરાતનું સ્વાગત તુલસી માતાના યજમાન મોહનભાઈ અગ્રવાલ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શાલિગ્રામ ભગવાન અને તુલસી માતાનો વિવાહ યોજાયો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।